કેમ છો મિત્રો? હું અત્યારે આવી ગયો હતો વિન્ટર કાર્નિવલ મેળાની અંદર. જી હા મિત્રો, આ મેળાની ખાસિયતની વાત કરું તો દુબઈ અને સિંગાપુર સ્ટાઇલમાં અહીંયા આગળ સેટ ઊભો કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને અવનવી રંગની નાની મોટી ફિશ તમને અહીંયા આગળ જોવા મળી જવાની છે, એ બી હજારો વેરાયટીની. જી હા મિત્રો, અહીંયા આગળ અંડર વોટર ટનલ બનાવવામાં આવી છે અને સાથે સેટ ઊભો કરવામાં આવે છે, જ્યાં તમે પિક્ચર ક્લિક કરી શકો છો અને અહીંયાનો જે નજારો છે એની મોજ લઈ શકો છો. એકથી એક વેરાયટીની તમને ફિશ જોવા મળી જવાની છે અને અંડર વોટર ટનલમાં જે તમે જશો ત્યારે તમને એવું લાગશે જાણે તમે સમુદ્રની અંદરથી ફિશને જોઈ રહ્યા છો. અહીંયાનું માર્કેટ, અહીંયાની રાઇડ્સ, અહીંયાનું ગેમિંગ ઝોન, ખાણીપીણી દુકાનો બધું જ તમને અહીંયા આગળ જોવા મળી જવાનું છે. એ બી વિન્ટર સિઝનની અંદર ખાસ કરીને પ્રથમવાર વિન્ટર કાર્નિવલ મેળો આયોજિત થઈ રહ્યો છે. ભાઈ આટલી જગ્યાએ ફરશો તો સાથે સાથે ભૂખ તો લાગશે ને, તો ભાઈ ચટપટી, મકાઈ, બીજી અવનવી વેરાયટીના ફૂડ્સ તમને સ્ટોલ જોવા મળશે અને બાળકો માટે એકથી એક અવનવી વેરાયટીના રાઇડ્સ બી અહીંયા આગળ અવેલેબલ છે. તો રાહ શેની જોવો છો? આ વિન્ટરની અંદર જલ્દીથી પહોંચી જાઓ વિન્ટર કાર્નિવલ મેળાની અંદર. વિડીયો ગમે તો લાઈક શેર આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. લોકેશન જાણવું છે? ચાલો બતાવું. હેલો, નમસ્કાર, સત શ્રી અકાલ. કેમ છો? હું છું આપનો હોસ્ટ, આપનો દોસ્ત જયેન્દ્ર. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વિન્ટર ફેસ્ટિવલ એટલે કે વિન્ટર ફેર, જે ગાંધીધામના કેપીટી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે. તો આજે આપણે મુલાકાત કરશું જે શિયાળાની અંદર જે મેળાનું મસ્ત મજાનું દુબઈ અને સિંગાપુર થીમ બેઝ જે આયોજન કરવામાં આવ્યું છે એનું આપણે આજે તમને વિડીયો મારફતે બતાવવાના છીએ. તો ચાલો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મારી એક્ઝેક્ટ પાછળ તમે જોઈ શકો છો દુબઈ અને સિંગાપુર થીમ બેઝ. અહીંયા કહેવાય કે એકદમ ફિશ એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે અલગ અલગ વસ્તુ છે. તો આજે તમને બતાવવાના છીએ. ચાલો ભાઈ, હવે વધારે સમય નહીં લઈએ, તમને બતાવીએ દુબઈ સ્ટાઇલ વિન્ટર ફેર. અત્યારે જોઈ શકો છો આજે છે રવિવારનો દિવસ ને ખાસ એવી પબ્લિક અત્યારે આજે આ મેળાની મજા લેવા માટે આવ્યા છે. સો મિત્રો, અહીંયાની એન્ટ્રી ટિકિટ છે 100 રૂપિયા. તો આપણે ટિકિટ લઈ લીધી છે. વન્ડરલેન્ડ કાર્નિવલ અંડર વોટર ફિશ ટનલ આજે તમને બતાવવાના છીએ. વન્ડરલેન્ડ કાર્નિવલ તરીકે ઓળખવામાં આવે છે અને આ કેપીટી ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવે છે વિન્ટર ફેસ્ટિવલ. તમે આ જોઈ શકો છો, એક્ઝેક્ટ છે એ કેપીટી ગ્રાઉન્ડ છે આ બાજુ અને આજે છે રવિવારનો દિવસ. તો ચાલો આજે તમને બતાવશું વિન્ટર કાર્નિવલ. સો મિત્રો, અત્યારે આપણે ફાઇનલી વિન્ટર કાર્નિવલ ફેસ્ટિવલ કે જે મેળો આયોજિત કરવામાં આવ્યો છે કેપીટી ગ્રાઉન્ડ ઉપર, એની અંદર આપણે આવી ગયા છીએ. સો મારી એક્ઝેક્ટ તમે પાછળ જોઈ શકો છો અલગ અલગ થીમ બેઝ ઉપર અહીંયા આગળ કહેવાય સેટ ઊભો કરવામાં આવે છે અને તમે ઉપર લાઇટિંગ જોઈ શકો છો. લાઇટિંગ એકદમ જોરદાર છે. તો ભાઈ જલ્દીથી પહોંચી જાઓ કેપીટી ગ્રાઉન્ડ ઉપર અને કહેવાય કે ખાસ કરીને આ કાર્નિવલની તમે વિઝિટ કરો અને કેવો લાગે છે કાર્નિવલ તમે મને કમેન્ટ કરીને જણાવજો. જોઈ લો, આ છે આખો સેટ ઊભો કરવામાં આવે છે. તો મારી એક્ઝેક્ટ તમે પાછળ જોઈ શકો છો, ચારે બાજુ છે વોલ ઉપર કહેવાય કે ફિશ એક્વેરિયમ અહીંયા આગળની થીમ ઊભી કરવામાં આવી છે અને ચારે બાજુ લોકો છે, પબ્લિક છે, એ પિક્ચર ક્લિક કરી રહ્યા છે. તો વિન્ટરની અંદર તમે અહીંયા આગળ આવો તો આવો મસ્ત મજાનો દુબઈ અને સિંગાપુર થીમ બેઝ કહેવાય કે કાર્નિવલ પહેલી વાર ગાંધીધામની અંદર આયોજિત કરવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો છો ચારે બાજુ તમે જો બતાવો વોલ ઉપર ફિશ એક્વેરિયમની થીમ રાખવામાં આવી છે અને કહેવાય કે ફિશ તમે જોઈ શકો એકદમ કલરફુલ ટ્રેન્ડિંગ વોલપેપર છે. ત્યાં તમે એક વખત પિક્ચર ક્લિક કરાવજો, બહુ મજા આવશે.
ફાઇનલી મિત્રો હવે છે ને આપણે જઈ રહ્યા હતા એક્વેરિયમની અંદર, અને આજે રવિવારનો દિવસ હતો એટલે ખાસ એવી ભીડ જોવા મળી. તો તમારે એકદમ શાંતિથી આ મેળાની મોજ લેવી હોય ને તો રવિવાર સિવાયના દિવસોમાં આવો. બાકી રવિવાર આવશો ને તો જો આવો હાલ થશે મિત્રો. બાકી તો હું તમને એક્વેરિયમની વાત કરું તો એકદમ કલરફુલ, ટ્રેન્ડી, એકદમ એકથી એક અલગ જ પ્રકારની માછલીઓ તમને અહીંયા જોવા મળશે. નાની મોટી એકદમ અલગ અલગ પ્રકારની વેરાયટી તમને અહીંયા જોવા મળશે. અને ખાસ કરીને તમે જાણે સમુદ્રની અંદર હો એવો તમને અહીંયા અહેસાસ થશે. તો ચાલો હવે તમને સિનેમેટિક વિડીયો બતાવું અને મજા કરું. ફાઇનલી મિત્રો હવે ને આપણે એક્વેરિયમની અંદર આવી ગયા છીએ, જે કહેવાય કે અંડર વોટર ટનલ. અંડર વોટર ટનલની અંદર કહેવાય કે આ રીતનું છે એ એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે, અને જે જોવાની મજા આવે છે ને જોરદાર. મિત્રો તમે એક વખત જાયશો ને
એટલે ખાસ કરીને તમને અહીંયા આગળ મોટી મોટી માછલીઓ જોવા મળશે, જાણે તમે અંદર સમુદ્રની અંદરથી તમે માછલીઓને નિહાળી રહ્યા હોય એવો જ આહલાદક અનુભવ તમને અહીંયા આગળ થવાનો છે. જી હા મિત્રો, તમે જોઈ શકો છો કેટલી મોટી મોટી કહેવાય કે માછલી છે, હેવી સાઇઝની માછલી જે તમને મહાસાગરની અંદર જોવા મળતી હોય એવી પ્રકારની માછલીઓ તમને અહીંયા જોવા મળશે. તો આ વિન્ટર કાર્નિવલની અંદર એકથી એક આપણે ફિશ જોઈ, અલગ અલગ રંગની અલગ અલગ વેરાયટી તમને અહીંયા આગળ જોવા મળશે, નાની મોટી અલગ અલગ સાઇઝની. તો આ એક્વેરિયમ કહેવાય કે સિંગાપુર અને દુબઈ જેવો માહોલ તમને હવે ગાંધીધામની અંદર જોવા મળશે. માત્ર ને માત્ર 4 જાન્યુઆરી 2024 સુધી આ કાર્નિવલ ચાલુ રહેવાનું છે. તો ફાઇનલી કાર્નિવલ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો, અને તમે બી આ કાર્નિવલની મુલાકાત લીધી હોય તો તમે કઈ કઈ મજા કરી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, વિન્ટર કાર્નિવલમાં અંડર વોટર ટનલ તો જોઈ, ફિશ એક્વેરિયમ તો જોયું, સાથે શોપિંગ હોય તો મજા જ આવે ને. તો હવે આની અંદર તમને શોપિંગ માટે એકથી એક અલગ અલગ વેરાયટીની દુકાનો જોવા મળી જવાની છે. જી હા મિત્રો, તમે જેમ જોઈ શકો છો અહીંયા આગળ કહેવાય કે એકથી એક વેરાયટીની લેડીઝ વેરની આઇટમો, કટલરીની આઇટમો, બાળકો માટે રમકડા, અલગ અલગ ગેમ ઝોન, તમામે તમામ દુકાનો તમને અહીંયા આગળ જોવા મળવાની છે. જાણે કહેવાય ને એક જાતનો મેળો જામ્યો. તો ભાઈ જલ્દીથી પહોંચી જજો આ જગ્યાએ, જે મજા આવે એકદમ એકથી એક આઈટમ તમને એને હોલસેલ રિટેલના ભાવમાં મળી જવાની છે. જાણે સેલ લાગ્યો એ રીતનો તમને અહીંયા આગળ માહોલ જોવા મળવાનો છે. તો દિલથી ખરીદી કરજો, મજા પડી જશે. તો ભાઈ મેળાનો મેળો અને ખરીદીની ખરીદી, અને સાથે ભાઈ ખરીદી કરતા હોય તો ભાઈ કહેવાય કે મોજથી ખરીદી કરવી જોઈએ. એવી એવી તમને અહીંયા આગળ આઈટમ મળી જવાની છે. મિત્રો, આ વિન્ટર કાર્નિવલ મેળામાં મને આ કંઈક નવું જોવા મળ્યું. જોવો શું છે આ, એક જાતનું કહેવાય કે મેજિક ટાવલ છે. કાંઈ ગંદકી થઈ હોય તો આ રીતે તમે એને સાફ કરો અને પછી નોર્મલી આ રીતે પાણીમાં નીચોવી નાખો, અને પછી જુઓ શું મેજિક થાય છે. જો આ રીતનું છે એ નીચોવી નાખવાનો, એટલે કહેવાય કે ગંદકી ગાયબ ને ટાવલ તમારો હતો એવો ને એવો ક્લીન. મિત્રો, મેળાની અંદર આવ્યો હોય ચકડોળ ના હોય એવું બને ના જ બને ને. તો જોઈ લો, એમાં મારું ફેવરેટ ખાસ કરીને આ હોડકું. હોડકામાં બેસવાની મજા લીધી, પછી બેસવા ગયો હું તો આ કહેવાય કે મોટા રાઉન્ડ વ્હીલની અંદર, અને જે પબ્લિક જોયું છે, આ હા હા શું નજારો છે. રાતના સમયે કહેવાય કે જાણે એકદમ કે ફોરેન કન્ટ્રીમાં આવી ગયો એવો મેળાનો અહેસાસ થતો હતો. મિત્રો, મેળાની અંદર એવી એવી અવનવી ગેમ છે ને કે તમને તમારું બાળપણ યાદ આવી જશે. પછી મને ફુગા ફોડવાનું મન થયું, મેં લગાવ્યો નિશાનો અને કરી મજા. કમેન્ટ કરજો એટલે કોને કોને ફુગા ફોડવાની મજા આવે છે. મિત્રો, મેળાની અંદર ફરતા ફરતા ભૂખ તો લાગવાની જ છે, અને એમાં ખાસ કરીને ચટપટી હોય એટલે ભાઈ મોજે મોજ. મકાઈ અને ચટપટી ખાધી ને મજા આવી ગઈ. બાળકોનું ફેવરેટ એટલે જમ્પિંગ જેક, ભાઈ જોઈ લો. મિત્રો, આ રીતના રાઉન્ડ રાઉન્ડ ફુગા કોને ફોડ્યા? મિત્રો, હવે મને ગેમ રમવાનું મન થયું, એમાં ખાસ કરીને આ વાળી ગેમ. આની અંદર દડી નાખવાની, જે નંબર આવે એનો સરવાળો કરવાનો, ટોટલ જે આવે એ સામે તમારી જે વસ્તુ પડી હોય એ તમને મળે.
પછી મને તો રિંગ નાખવાનું મન થયું. આની અંદર તમારી સામે વસ્તુ પડી હોય, વસ્તુમાં રિંગ નાખો અને ઇનામ જીતો. આ ગેમ બી ટ્રાય કરવા જેવી. કોને કોને રમી છે આ ગેમ જરા કમેન્ટ કરજો. તો મિત્રો, આ વિન્ટર કાર્નિવલ ની અંદર તમને સૌથી વધારે કઈ આઈટમ ગમી? ગેમ ઝોન, એક્વેરિયમ કે અંડર વોટર ટનલ? તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં. આવા નવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ જેપી બ્લોગ્સ 97 ને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી મોજ. સો મિત્રો, આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને તમે બી કેપીટી ગ્રાઉન્ડ ખાતે કાર્નિવલ ની વિઝિટ લેવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જોતા રહો આપણી ચેનલ. જય માતાજી, જય મોગલ.